गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। आज आपणे आ चेप्टर में अत्यार सुधी जेटला टॉपिक आपणे भण्या बराबर एने अनुरूप जी नीटना केटलाक एक्जाम्पल आपणे जोईए बराबर। एटले आपणे जी नीटनी वात करी लईए। आज जी नीट माटे उपयोगी अत्यार सुधी आपणे आ चेप्टर में जे टॉपिक भण्या छीए एना परथी जी नीट माटे उपयोगी एवा केटलाक प्रश्नों आपणे आजे जोईए बराबर। जेम के तमने कीधुं छे के 10 किलोग्राम दळनो एक पदार्थ लीसा ढोळावाळा समतल पर अचळ वेगथी 10 मीटर अंतर कापे छे तो पदार्थ वडे थतुं कार्य केटलुं बराबर। अहींया एक ढोळाव छे अने ढोळाव माटेनो खूणो 30 अंश छे। आवी वात छे। जो 10 किलोग्राम दळनो पदार्थ थीटा बराबर 30 अंशना लीसा ढाळ पर बराबर पदार्थનું દળ છે આપ્યું છે, ઢોળાવનો ખૂણો આપ્યો છે, લીસા ઢાળ પર અચળ વેગથી 10 મીટર અંતર કાપે છે। અચળ વેગથી 10 મીટર અંતર કાપે છે। અચળ વેગથી એવું કહી દીધું છે તો પદાર્થ પર થતું કાર્ય શોધો। પદાર્થ પર થતું કાર્ય શોધો બરાબર। અહીંયા જીનું મૂલ્ય આપણે લેશું 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હવે વિચારો જો કે અહીંયા આ ઢોળાવ છે, આકૃતિ દોરીએ આપણે બરાબર। આ ખૂણો આપણને 30 અંશ આપેલો છે, 30 અંશનો ઢોળાવ છે બરાબર। આ પૃથ્વીની સપાટી સમક્ષેતિજ સપાટી, આની ઉપર એક પદાર્થ તરીકે એક બ્લોક જ વિચારી લો જેનું દળ છે 10 કિલોગ્રામ। હવે આ પદાર્થ અચળ વેગી ગતિ કરે છે। હવે આપણે જાણીએ છીએ જો અચળ વેગી ગતિ કરતો હોય પદાર્થ તો એનો અર્થ કે પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય થતું હોય ગતિના પહેલા નિયમ પ્રમાણે બરાબર। અચળ વેગી ગતિ અને સ્થિર સ્થિતિ આ બે અવસ્થા એવી છે કે જેમાં પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય થાય। તો આપણે કાર્ય ગણવું છે, પરિણામી બળ શૂન્ય અહીંયા થશે અને કાર્ય ગણવું છે તો આપણે આ બ્લોક પર લાગતા બળ દર્શાવી દઈએ। જો એક તો એનું વજન બળ mg અધો દિશામાં લાગે બરાબર, અને આ ખૂણો થીટા થશે। આ mgના બે ભાગ પાડી દઈએ આપણે તો એક ઘટક આ બાજુ આવશે, એક આ બાજુ આવશે। આ થશે mg cos થીટા, આ થશે mg sin થીટા બરાબર। અને સપાટીને લંબ આમ લંબ બળ હોય બરાબર, આવી વાત છે। અને લીસો ઢાળ છે એટલે અહીંયા કોઈ ઘર્ષણ બળ નહીં હોય। તમને લીસો ઢાળ એવું કહી દીધું છે। અહીંયા પ્રવેગી ગતિ નથી એટલે સમતલને સમાંતર પરિણામી બળ શૂન્ય જ હોય। અને પરિણામી બળ શૂન્ય હોય એ હકીકતનો ઉપયોગ આપણે કરીએ તો આમ લખાઈ જો પરિણામી બળ શૂન્ય હોય એનો અર્થ કે આ mg sin થીટા આ બાજુ લાગે છે બરાબર, બ્લોક આમ ગતિ કરે। જો માત્ર આ બ્લોકની ગતિની દિશામાં, આ ગતિની દિશા નીચે તરફ બ્લોક આમ સરકે છે બરાબર, આ ગતિની દિશા થઈ, આ ગતિની દિશા આ છે। આ બ્લોકની ગતિની દિશામાં માત્ર જો આ mg sin થીટા બળ જ લાગતું હોત તો આ પરિણામી બળ થયું। અને પરિણામી બળની અસર હેઠળ બ્લોક અચળ વેગી નહીં પણ કેવી ગતિ કરે, પ્રવેગી ગતિ કરે બરાબર। તો અહીંયા પ્રવેગી ગતિ નથી થતી, તમને કીધું છે કે અચળ વેગથી ગતિ થાય છે, અચળ વેગથી। તો અચળ વેગથી ગતિ થાય એનો અર્થ જ એવો થાય કે પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય થાય। તો આ ગતિની દિશાનું બળ તો આપણને અહીંયા જોવા મળે જ છે કે mg sin થીટા છે બરાબર। જો આ mg sin થીટાની વિરુદ્ધ કોઈ બળ ન હોય, અહીંયા ઘર્ષણ બળ તો છે નહીં, લીસો ઢાળ છે એટલે ઘર્ષણ બળ નથી, એ સિવાયનું જો કોઈ બળ આમ ન હોય તો આ બ્લોક આમ નીચે તરફ આ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરે બરાબર। એના વજન બળ mgનો આ જે mg sin થીટા ઘટક છે એ ઘટકની અસર હેઠળ બ્લોક પ્રવેગી ગતિ કરે, કેમ કે પરિણામી બળ લાગે તો પ્રવેગી ગતિ હોય। અહીંયા અચળ વેગી ગતિ એવું આપણને રકમમાં કહી દીધું છે, એનો અર્થ એવો થાય કે બ્લોક પરનું પરિણામી બળ તો શૂન્ય જ થાય છે।
तो mg sin थीटा आ बाजू है तो एनो विरोध करतु कोई एटला ज मूल्यनुं बळ अहींया लगाडवामां आव्युं होय तो ज आ ब्लॉक परनुं परिणामी बळ शून्य थयुं होय अने तो ज ब्लॉकनो वेग केवो होय अचळ होय बराबर। एटले आपणे डायरेक्ट आ बळ लागे छे एवुं नथी कीधुं पण आपणे अचळ वेगी गति थाय छे एवुं कीधुं छे आ ढाळ पर आ ब्लॉकनी। तो एनो अर्थ एवो थशे के गतिनी दिशामां वजन बळ mg नो आ जे घटक आवे छे mg sin थीटा एनी विरुद्ध दिशामां एटले के ढाळनी सपाटीने समांतर आम उपर तरफ कोई अन्य बळ लगाडवामां आव्युं होय के जेनुं मूल्य mg sin थीटा जेटલું જ હોય અને પરિણામી બળ આની પર શૂન્ય થાય અને તો જ બ્લોક કેવી ગતિ કરી શકે અચળ વેગી। આ હકીકત આપણે પહેલાં વાપરીએ જો કે બ્લોક અચળ વેગી ગતિ કરે છે માટે બ્લોક પર પરિણામી બળ શૂન્ય થાય तो हवे परिणामी बळ शून्य थाय तो आपणे आकृति परथी शुं लखी शकीए तो कि mg sin थीटा बराबर f थाय f बराबर mg sin थीटा बराबर आवुं थशे। तो हवे आपणी पासे आ बळ छे अने स्थानांतर आपणे आप्युं छे स्थानांतर छे 10 मीटर अहींया mg sin थीटा थीटा बराबर 30 छे तो f बराबर थशे mg छेदमां 2 sin 30 एक दूतियांश थाय અને સ્થાનાંતર ડી નું મૂલ્ય છે 10 મીટર બરાબર। સ્થાનાંતરની દિશા આ છે અને f બરાબર mg/2 છે। તો આપણે થતું કાર્ય ગણવું છે તો કાર્ય ગણવા માટે w બરાબર fd cos થીટા બરાબર સ્થાનાંતર તો પદાર્થ પર થતું કાર્ય ગણવું છે કાર્ય એટલે આ d બરાબર 10 ને f બરાબર mg sin થીટા આટલું તો આપણને મળી ગયું। d10 આપણને રકમમાં આપેલું છે બરાબર બ્લોકનું દળ આપ્યું છે અને અહીંયા આ જે છે n આનું લંબ બળ બરાબર fd cos થીટા આનાય બે ભાગ પાડી દઈએ આપણે આનાય બરાબર। આ બળ છે આ f છે અને આ n છે એટલે d बराबर 10 मीटर है आपने पदार्थ पर थतु कार्य गणो एवं कीधुं छे ने एटले कार्य बराबर बळ गुणिया स्थानांतर अने बळ गुणिया स्थानांतर माटे हवे आम सूत्र मुकाय कार्य w बराबर एफ डी कॉस थीटा आ कार्यनुं सूत्र छे बराबर। हवे एफ बराबर केटला तो के mg/2 एफ नी जग्याए mg छेदमां 2 आ डी अने बळ अने स्थानांतर माटे अहींया 0 आवशे केम के ब्लॉकनुं स्थानांतर अने पदार्थ पर लागता आ बळ बराबर mg/2 आव्युं ए cos 0 नी किंमत 1 थाय एटले कार्य w बराबर mgd छेदमां 2 थशे। तो दळ मूकी दो 10 g 10 लेवानुं छे बराबर दळे 10 है जी નું મૂલ્ય 10 લેવાનું અને સ્થાનાંતરે 10 મીટર જ થાય છે એટલે આ પણ 10 અને છેદમાં 2 તો કાર્ય w બરાબર બરાબર આ થયું 1000 છેદમાં 2 તો કાર્ય w બરાબર થશે 500 જૂલ બરાબર। કાર્ય કેટલું થશે 500 જૂલ બરાબર। જો પહેલા આપણે આ હકીકત વાપરી અને f बराबर mg/2 મેળવી લીધું સ્થાનાંતર આપણને આપ્યું છે પછી કાર્યનું સૂત્ર મૂક્યું w बराबर fd cos થીટા અહીંયા થીટા ડેશ એવું કહી દો કેમ કે થીટા આ થીટાની વાત નથી આ તો ઢાળનો ખૂણો છે જે અહીંયા હતો એ 30 અંશ છે જ્યારે અહીંયા થીટા ડેશ એટલે f અને d વચ્ચેનો ખૂણો જે અહીંયા આપણે 0 લેશું એટલે cos 0 1 થઈ જાય એટલે mgd છેદમાં 2 બરાબર એટલે w बराबर 500 જૂલ આવે। અહીંયા आम जे बळ लगाड्युं एफ बराबर आपने एफ बराबर ज mg sin थीटा मळ्युं एटले mg sin थीटा इज एफ थयुं अने स्थानांतर अने बळनी दिशा एक ज छे माटे थीटा बराबर 0 छे बराबर एटले cos 0 नी किंमत 1 थई तो w बराबर mgd/2 थयुं। तो आ रीते w आपने 500 जूल मळशे। શું થયું
આપણે ચાલુ રાખી અને એ માટે હું જ્યારે ઓફ બોલું અહીંથી જ્યારે ઓફ બોલવામાં આવે આપણે 21 જાન્યુઆરી 50 ફૂટના આપણે એક રીતનો ભાગ પાડવાનો છે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે પોતપોતાની રીતે ઉભા છે હાથ જોડી આંખો બંધ કરજો અહીંથી જ્યારે ઓફ બોલવામાં આવે ત્યારે આપણે બોન્ડ પાડવું અને જ્યારે ઓફ બોલવામાં આવે ત્યારે આપણે બોન્ડ પૂરું કરશું તો વ્યવસ્થિત પ્રવૃત્તિના પોતપોતાની જગ્યાએ ઉભા થઈ જશો અને બે હાથ જોડી આંખો બંધ કરી ઉભા રહેજો જો આગળ જોઈએ આપણે એક કણ એ કે પદાર્થ એ ઉધ્વ દિશામાં પ્રક્ષેપણ કરે છે એટલે કોઈ પદાર્થને આપણે આમ ઉધ્વ દિશામાં આમ ફેંકો બરાબર ઉધ્વ દિશામાં એટલે પૃથ્વીની સપાટીને લંબ આમ ઉધ્વ દિશામાં ઉપર તરફ અને બીજો કણ બી કે બીજો પદાર્થ બી 45 અંશના ખૂણે પ્રક્ષેપણ કરે છે એટલે બીજા પદાર્થ બીને આપણે આમ ત્રાસો ફેંકો છે કે જેના પ્રારંભિક વેગનો સદિશ એ સમક્ષિતિજ સાથે 45નો ખૂણો બનાવે છે બરાબર આવી પરિસ્થિતિ છે બંને સમાન ઊંચાઈએ પહોંચે છે પદાર્થ એ અને પદાર્થ બીની પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો બંને પદાર્થ સમાન ઊંચાઈએ પહોંચે છે બંને પદાર્થ સમાન ઊંચાઈએ પહોંચે છે તો બંને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો ઉર્જાનો ગુણોત્તર શોધો તો હવે આપણે જો બંને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા શોધવી છે બેય માટે બરાબર એક પ્રક્ષિપ 45 અંશના કોણે થાય છે એકને સીધો ફેંકવામાં આવ્યો છે તો બંને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવો છે બે સમાન ઊંચાઈએ પહોંચે છે એવું કીધું છે એટલે આપણે પહેલાં આ જે પદાર્થને શિરોલંબ ફેંકો છે એની વાત કરીએ એટલે મહત્તમ જે ઊંચાઈ પ્રાપ્ત કરે બેની ઊંચાઈ સમાન છે બરાબર આ એક પદાર્થ એ છે એને આપણે શિરોલંબ ફેંકો આમ અહીં વધુમાં વધુ ધારો કે અહીંયા પહોંચે છે બરાબર આ એને એચ ઊંચાઈ પ્રાપ્ત કરી એચ ઊંચાઈ એટલે અહીંયાથી ફેંકો ત્યારે એનો પ્રારંભિક વેગને આપણે યુ કહી દઈએ યુ કે V0 તમે કોઈ પણ નામ આપી શકો
અને અહીંયા એ જ્યારે પહોંચે એનો અંતિમ વેગ v શૂન્ય, કેમ કે અંતમાં એ અહીંયા પહોંચે છે, આના કરતાં વધુ ઊંચાઈએ જતો નથી, એટલે મહત્તમ ઊંચાઈના સ્થાને પદાર્થ ક્ષણ પૂરતો સ્થિર થતો હોય એટલે એનો અંતિમ વેગ શૂન્ય, બરાબર. અહીંયા ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં પદાર્થને આપણે ગુરુત્વાકર્ષણ બળ કે ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં યુ જેટલો વેગ આપી અને એને h ઊંચાઈએ મોકલો છે. તો આ સ્થિતિમાં આપણે પહેલાં આ સૂત્ર વાપરીએ, જો કે મૂળ સૂત્ર આ રહ્યું, આ કે v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2ad, બરાબર. v એટલે અંતિમ વેગ, યુ એટલે પ્રારંભિક વેગ, a એટલે એનો પ્રવેગ, g એટલે d એટલે એને કરેલું સ્થાનાંતર. તો આપણે યામ પદ્ધતિ આવી લઈ લઈએ કે ઉધ્વ દિશામાં ધન વાય અક્ષ, અધો દિશામાં ઋણ વાય અક્ષ, એટલે જે ઋણ વાય અક્ષમાં જે સદિશ આવતો હોય એ માઇનસમાં આવશે અને ધન વાયમાં આવતો હોય એ પ્લસમાં આવશે. અહીંયા v અંતિમ વેગ છે તો અંતિમ વેગ એનો શૂન્ય, યુ પ્રારંભિક વેગ છે, ઋણ નિશાની તો આ સૂત્રમાં છે જ, યુ પ્રારંભિક વેગ છે એટલે યુ આપણે ઉધ્વ દિશામાં આપ્યો એટલે ધનવાય દિશામાં, એટલે યુ ધન જ આવશે. જી અહીંયા અધો દિશામાં છે એટલે માઇનસમાં આવશે, બરાબર. ગુરુત્વ પ્રવેગ અહીંયા પ્રવેગ જી આવશે ઋણવાય દિશામાં માઇનસ. સ્થાનાંતર એને એચ જેટલું કર્યું જે ધનવાય દિશામાં કર્યું એટલે એચ અહીંયા ધન આવશે, એટલે યુ સ્ક્વેર બરાબર 2gh આવું થાય, બરાબર. આ એનો પ્રારંભિક વેગનો વર્ગનું સૂત્ર થયું. હવે પ્રારંભિક વેગનો વર્ગનું આ સૂત્ર મળી જાય તો એના પરથી આપણે પ્રારંભિક ગતિ ઉર્જા આમ લખી શકીએ, પ્રારંભિક ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કે આઈ નામ આપીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 m v સ્ક્વેર. v સ્ક્વેર એટલે જ્યાંની ગતિ ઉર્જા હોય ત્યાંના વેગના મૂલ્યનો વર્ગ. તો પ્રારંભિક ગતિ ઉર્જા છે તો પ્રારંભિક વેગનું મૂલ્ય એટલે કે u નો વર્ગ એટલે 1/2 m u સ્ક્વેર આવું થાય. તો પ્રારંભિક ગતિ ઉર્જા થશે કે આઈ, આ પદાર્થની K1 એવું નામ આપો, આ પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા K1 બરાબર 1/2 m u સ્ક્વેર. યુ સ્ક્વેરની જગ્યાએ આપણે શું લખીશું 2gh, 2gh. તો પ્રારંભિક ગતિ ઉર્જા થશે, જો 2 2 કેન્સલ, mgh થાય. આ સમીકરણ નંબર 1 આપો. આપણે આ પદાર્થ અને બીજો આપણે 45ના કોણે પ્રક્ષેપ કરશું એ પદાર્થ, બેયની પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવો છે. તો આ પહેલો પદાર્થ જેને આપણે ઉધ્વ ફેંકો તો આમ એની પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું. હવે આપણે જે પદાર્થને 45 અંશના કોણે પ્રક્ષિપ્ત કર્યો છે એની પ્રારંભિક ગતિ ઉર્જા શોધી નાખી. તો હવે એના માટે વાત બે અક્ષો લેવી પડશે, જો આ એક્સ અક્ષ અને વાય અક્ષ. આ પદાર્થને આમ ફેંકો જેના પ્રારંભિક વેગનો સદિશ અહીંયા થીટા બરાબર કેટલો ખૂણો બનાવે છે 45 કે થીટા 0 કહી દો, અને પ્રક્ષિપ્ત કોણ કહેવાય, બરાબર. આ પણ આપણે ભણી ગયા છીએ. એના પ્રારંભિક વેગનો સદિશ યુ, અહીંયા આપણે યુ નામ આપ્યું હતું, અહીંયા યુ ડેશ કહી દઈએ અલગ પાડવા, બરાબર. યુ ડેશ. તો એ જે ઊંચાઈએ પહોંચે છે, આ એની ઊંચાઈ જે પ્રાપ્ત કરી વધારે આટલી ઊંચાઈએ પહોંચે છે એને આપણે કેપિટલ એચ કહી દઈએ, બરાબર. બે સમાન ઊંચાઈએ જ પહોંચે છે એટલે આને જે ઊંચાઈ પ્રાપ્ત કરી એટલી ઊંચાઈ જ આ પ્રાપ્ત કરે છે, એટલે અહીંનું એચ અને આ એચ બે સરખું, બરાબર. આવી વાત છે. તો હવે આપણે આની પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર બનાવવું છે. પ્રારંભિક ગતિ ઉર્જા, તો પ્રારંભિક ગતિ ઉર્જાનું સૂત્ર બનાવવા માટે એના પ્રારંભિક વેગ યુ ડેશનું સૂત્ર પહેલાં બનાવવું પડશે. એચનું સૂત્ર આપણે જાણીએ છીએ, યાદ કરી લઈએ પહેલાં. જો એચ બરાબર મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈ, બરાબર. જેને આપણે અહીંયા એચ જ જેટલી જ મળશે. સૂત્ર હતું આપણે અહીંયા પ્રારંભિક વેગની સંજ્ઞા v0 આપી હતી, v0ની જગ્યાએ યુ ડેશ છે એટલે યુ ડેશ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. મૂળ સૂત્ર હતું ને યુ ડેશ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 છેદમાં 2g. તો હવે અહીંયા કિંમત મૂકી દઈએ. જો થીટા આપણને આપ્યો છે 45 એટલે યુ ડેશ સ્ક્વેર સાઇન 45 અને એનો વર્ગ આવું થાય ને. થીટા 0 45 છે અને સાઇન 45 1/√2 થાય, 2g એમના એમ. એટલે યુ ડેશ સ્ક્વેર
આ સાઇન 45 એટલે 1/√2 અને એનો વર્ગ છે એટલે આ થશે 1/2 છેદમાં 2g એટલે કે u ડેશ સ્ક્વેર છેદમાં 4g આવું થાય. તો આના પરથી u ડેશ સ્ક્વેર બરાબર 4gh એવું થાય. આ 4g નામ લઈ લો. તો આ થયો આ જે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ છે 45 અંશના કોણે એના પ્રારંભિક વેગના સદિશ u ડેશના મૂલ્યનો વર્ગ u ડેશ સ્ક્વેર થયો. તો આના પરથી હવે એની પ્રારંભિક ગતિ ઉર્જા એને આપણે K2 કહીએ તો 1/2 m u ડેશ સ્ક્વેર એવું થાય. તો 1/2 m u ડેશ એટલે 4gh એટલે K2 બરાબર આપણને મળશે જો આ બે અહીંયા 2 છે ને 4 છે એટલે 2mgh થાય. 2mgh આ સમીકરણ નંબર 2 બરાબર. તો હવે આપણી પાસે જો આ શિરોલંબ ઉધ્વ ફેંકેલા પદાર્થ A આ પદાર્થ A ને આ પદાર્થ B છે અને B કહી દો. આ પદાર્થ A ની ગતિ ઉર્જા સમીકરણ નંબર 1 બરાબર અહીંયા છે. અરે આ સમીકરણ નંબર 1 અને આ પદાર્થ B ની ગતિ ઉર્જા સમીકરણ નંબર 2. બંને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જાના સૂત્રો બનાવી દીધા આપણે. એનો ગુણોત્તર શોધવો છે. પહેલા લખ્યું અંશમાં આવે એટલે એની પ્રારંભિક ગતિ ઉર્જા K1 છેદમાં B ની પ્રારંભિક ગતિ ઉર્જા K2 K1 mgh અને K2 2mgh અને આ થયું 2mgh બરાબર. એટલે જવાબ આવશે 1/2 એટલે અહીંયા બેની પ્રારંભિક ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો આવશે 1/2 બરાબર. આ જવાબ. જો આગળ જોઈએ એક પ્રશ્ન. તમને પ્રશ્ન છે કર્યો છે કે 100 ગ્રામ દળનો એક પદાર્થ r ત્રિજ્યાના વક્ર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. 100 ગ્રામ દળનો પદાર્થ r ત્રિજ્યાના વક્ર ગતિપથ પર r ત્રિજ્યાના વક્ર ગતિપથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. અચળ ઝડપથી ગતિ કરે છે બરાબર. આવી પરિસ્થિતિ છે જો કે r ત્રિજ્યાનો ગતિમાર્ગ વિચારો અને આની પર એની ઝડપ અચળ છે. ઝડપ એટલે વેગનું મૂલ્ય છે એ બદલાતું નથી. અચળ ઝડપથી આ ગતિ કરે છે. તો એક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન થતું કાર્ય કેટલું? એક પૂર્ણ ભ્રમણ દરમિયાન કાર્ય શોધો બરાબર. તો આપણે કાર્ય આવી પરિસ્થિતિમાં મેળવવા માટે બરાબર કાર્ય ઉર્જા પ્રમેય તમે વિચારી શકો છો કે પદાર્થ આમ ભ્રમણ કરે છે, આમ સંપૂર્ણ ભ્રમણ થઈ રહ્યું છે એનું આમ. તો અહીંથી પદાર્થ નીકળે અને અહીંયા પાછો પહોંચે બરાબર. એ દરમિયાન એની પર થતું કાર્ય કેટલું? તો હવે કાર્ય જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે મળે આપણને ખબર છે. કાર્ય ઉર્જા પ્રમેય આપણને ખબર છે કે કાર્ય ઉર્જા પ્રમેય એટલે પદાર્થ પર થતું કાર્ય બરાબર પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો હવે જો અહીંથી પદાર્થ નીકળો અને અહીંયા પાછો પહોંચ્યો
એ સંપૂર્ણ ભ્રમણ દરમિયાન એની ઝડપ તો કેવી રહે છે? અચળ. એનો અર્થ કે વેગનું મૂલ્ય બદલાતું જ નથી. તો વેગનું મૂલ્ય ન બદલાય તો પછી એની ગતિ ઉર્જા પણ બદલાય નહીં. એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય થાય, અને ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય થાય તો કાર્ય પણ શું થાય? શૂન્ય થાય. બરાબર. આ સૂત્ર આપણી પાસે છે. આપણે અહીં માહિતી આપી શકીએ કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે, માટે તેની ગતિ ઉર્જા અચળ રહે. બરાબર. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². v અચળ તો ગતિ ઉર્જા એ કેવી? અચળ. અને જે રાશિ અચળ રહેતી હોય એનો ફેરફાર શૂન્ય કહેવાય. બરાબર. એટલે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે, માટે તેની ગતિ ઉર્જા કે અચળ રહે છે. અને ગતિ ઉર્જા અચળ રહે માટે ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. અચળ રહે છે એનો અર્થ કે ફેરફાર થતો નથી. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે શૂન્ય થાય. માટે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે બરાબર 0. અને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે બરાબર 0. કાર્ય શૂન્ય થાય. જવાબ શું આવશે? શૂન્ય. બરાબર. થતું કાર્ય શૂન્ય. ટૂંકમાં અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ પર કોઈ કાર્ય થતું નથી, કેમ કે ગતિ ઉર્જા એની અચળ રહે છે. ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પદાર્થ પર કોઈ કાર્ય થાય નહીં. બરાબર. જો બીજો એક જોઈએ પ્રશ્ન આપણે. જો પ્રશ્ન છે કે જો પદાર્થની ગતિ ઉર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં 4 ગણી થાય તો નવું વેગમાન કેટલું થાય? આવો પ્રશ્ન છે. જો પદાર્થની ગતિ ઉર્જા તેના પ્રારંભિક મૂલ્યથી 4 ગણી થાય તો તેનું નવું વેગમાન કેટલું થાય? બરાબર. તો આપણે ગતિ ઉર્જા પરથી વેગમાન મેળવવાનું છે. તો હવે ગતિ ઉર્જાનું સૂત્ર છે આ તો ખરું જ. જો આપણે આમ લખીએ ને k બરાબર 1/2 mv². આ સૂત્ર તો આપણે જાણીએ છીએ. તો k બરાબર 1/2 mv². આપણે આ સૂત્રમાં અંશ અને છેદમાં m વડે ગુણી નાખીએ તો આમ લખાય 1/2 m². એક m વધારાનો ગુણ્યો એટલે m² થઈ જશે, અને છેદમાં m. અંશ અને છેદમાં m વડે ગુણી નાખ્યા એટલે m² થઈ ગયું ને છેદમાં વધારાનો એક m આવ્યો. હવે mv એટલે વેગમાન, તો m² v² એટલે વેગમાનનો વર્ગ કહેવાય. તો ગતિ ઉર્જા k બરાબર આ m² v² એટલે વેગમાન p² અને છેદમાં 2m. તો તમે ગતિ ઉર્જાને પદાર્થના વેગના સ્વરૂપમાં આમ લખી શકો 1/2 mv², અને ગતિ ઉર્જાને પદાર્થના વેગમાનના સ્વરૂપમાં આમે લખી શકાય k બરાબર p² છેદમાં 2m. બરાબર. શું કર્યું આપણે? તો કે આ જે મૂળ સૂત્ર છે ને એમાં અંશ અને છેદમાં m વડે ગુણી નાખ્યા. એટલે અહીંયા m તો હતો જ અંશમાં એટલે m² થયું, છેદમાં એક m વધારાનો આવ્યો. હવે mv એટલે વેગમાન, તો m² v² એટલે વેગમાનનો વર્ગ, એટલે આ m² v² એટલે p² થયું, છેદમાં 2m તો છે જ. તમે પદાર્થના વેગમાનના સ્વરૂપમાં પદાર્થની ગતિ ઉર્જા
ને આમ લખી શકાય કે બરાબર p² છેદમાં 2m। હવે આપણો પ્રશ્ન શું છે જો કે જો પદાર્થની ગતિ ઉર્જા તેના પ્રારંભિક મૂલ્યથી 4 ગણી થાય, બરાબર, એટલે આ એનું પ્રારંભિક મૂલ્ય આપણે લઈએ કે પ્રારંભિક ગતિ ઉર્જા ને આપણે k1 કહીએ અથવા તો k જ કહીએ, k બરાબર p² છેદમાં 2m, આ પ્રારંભિક ગતિ ઉર્જા। હવે નવી ગતિ ઉર્જા છે એને આપણે k' કહીએ। જો અંતિમ ગતિ ઉર્જા, તો અંતિમ ગતિ ઉર્જાને આપણે k' કહીએ, તો k' બરાબર p² છેદમાં 2m, આવું લખાય, p² છેદમાં 2m, બરાબર। કેમ કે ગતિ ઉર્જા બદલાય એ દરમિયાન કંઈ દળ નથી બદલાતું, દળ તો પદાર્થ સાથે સંકળાયેલી અચળ રાશિ છે। ગતિ ઉર્જા બદલાય એટલે વેગમાન બદલાય। જો આ વેગમાન p હતું ત્યારે ગતિ ઉર્જા k હતી, ગતિ ઉર્જા k માંથી k' થઈ તો વેગમાન p માંથી p' થયું, જ્યારે દળ તો અહીંયા m ને અહીંયા m જ। હવે આપણને સંબંધ આપ્યો છે જો કે અંતિમ ગતિ ઉર્જા છે એ પ્રારંભિક મૂલ્યથી 4 ગણી, એટલે કે k' બરાબર 4k એવું આપણને આપ્યું છે। અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જા k થી 4 ગણી છે, તો k' ની જગ્યાએ આપણે લખીએ p² છેદમાં 2m, આ 4 k ની જગ્યાએ લખીએ p² છેદમાં 2m, બરાબર, બે મૂલ્યો મૂકી દીધા અહીંયા। આ સંબંધ જે આપણને રકમમાં આપેલો છે, તો હવે બે બાજુ જે કેન્સલ થાય કરી દો। જો આ 2m કેન્સલ, આપણે શોધવાનું છે p', તો p' બરાબર 4p² આવ્યું, બે બાજુ વર્ગમૂળ લઈ લો તો p' બરાબર 2p, 4 નું વર્ગમૂળ 2 અને p² નું વર્ગમૂળ p, એટલે અહીંયા p' બરાબર 2p આવ્યું। એનો અર્થ કે નવું વેગમાન તેના પ્રારંભિક મૂલ્યથી કેટલા ગણું થશે? 2 ગણું। જો નવું વેગમાન p' એના પ્રારંભિક મૂલ્યથી 2 ગણું, નવું વેગમાન પ્રારંભિક મૂલ્યથી 2 ગણું થાય, 2 ગણું થાય, બરાબર। તો આ રીતે આપણે ગતિ ઉર્જા અને વેગમાનનો સંબંધનો ઉપયોગ કરીને આ ગણી શકીએ। જો હવે એક પ્રશ્ન છે કે પદાર્થની ગતિ ઉર્જા 19% જેટલી ઘટે છે તો એના વેગમાનમાં પ્રતિશત ઘટાડો કેટલો, એટલે વેગમાન કેટલા ટકા ઘટે, આવો પ્રશ્ન છે કે પદાર્થની ગતિ ઉર્જા હતી એના કરતાં 19% ઘટે છે, બરાબર, એટલે ટકાવારીમાં અહીંયા ઘટાડો આપ્યો છે। પદાર્થની ગતિ ઉર્જા 19% ઘટે તો એના વેગમાનમાં પ્રતિશત ઘટાડો કેટલો, તો પદાર્થના વેગમાનમાં પ્રતિશત ઘટાડો એટલે કે કેટલા ટકા વેગમાન ઘટે, બરાબર, પ્રતિશત ઘટાડો વેગમાનમાં એટલે વેગમાન કેટલા ટકા ઘટે, એ દેખીતી વાત છે। જો ગતિ ઉર્જા ઘટે તો વેગમાન પણ ઘટે, આ 2m તો અચળ પદ થયું, સૂત્ર સંબંધ આ જ છે, બરાબર। તો આપણે ગણીએ જો કે નવી ગતિ ઉર્જા અને જૂની ગતિ ઉર્જાનો સંબંધ પહેલાં આપણે મેળવી લઈએ। તો નવી ગતિ ઉર્જાને k' કહીએ, તો k' છે એ કેટલી, તો કે જે પહેલાં ગતિ ઉર્જા હતી પ્રારંભમાં એના 19%, બરાબર, k' એ
કેટલી તો કે પ્રારંભિક ગતિ ઉર્જા જે હતી એમાં 19% ઘટી એટલી, એટલે આમ લખાઈ જો કે કે ડેશ બરાબર કે માઇનસ કેના 19%. સમજો છો વાત? બરાબર. જો તમને કીધું છે કે પદાર્થની ગતિ ઉર્જા 19% ઘટે છે, એટલે હતી કે ધારો કે એની બરાબર, તો કેના જે 19% થાય એ કેમાંથી બાદ કરો એટલી નવી ગતિ ઉર્જા થશે. એટલે કે નવી ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જાના 19% જેટલી એના કરતાં ઓછી થઈ. એટલે નવી ગતિ ઉર્જા કે ડેશ બરાબર મૂળ ગતિ ઉર્જા કે માઇનસ કેના 19%, આમ લખાય. એટલે કે કે માઇનસ કેના 19% એટલે 19/100. ટકામાં જે આંકડો હોય ને એને 100 વડે ભાગી નાખો એટલે ગણતરીમાં આવી જાય. એટલે 19/100 એટલે કે કે માઇનસ 19/100 એટલે 0.19, બરાબર, 0.19 કે આવું થાય. અહીંથી કે કોમન લઈ લો તો 1 માઇનસ 0.19 થશે. આ નવી ગતિ ઉર્જા કે ડેશ બરાબર કે 1 માઇનસ 0.19 એવું થયું. તો કે ડેશ બરાબર કે 1 માઇનસ 0.19 એટલે 0.81, બરાબર. એટલે નવી ગતિ ઉર્જા અને જૂની ગતિ ઉર્જાનો આ સંબંધ મળ્યો કે નવી ગતિ ઉર્જા કે ડેશ બરાબર 0.81 ગુણ્યા કે એટલે જૂની ગતિ ઉર્જા, બરાબર. આ રીતે પહેલાં મેળવી લેવાનું. આ જે શબ્દોમાં આપ્યું છે ને એનો અર્થ આવો થાય કે નવી ગતિ ઉર્જા એ જૂની ગતિ ઉર્જા કરતાં એના 19% જેટલી ઓછી છે. એટલે નવી ગતિ ઉર્જા મેળવવા જે પ્રારંભિક ગતિ ઉર્જા હતી કે એમાંથી કેના 19% બાદ કરી દેવાના, એટલે આવું મળે આપણને, બરાબર. એટલે કે ડેશ અને કેનો સંબંધ આપણને મળી ગયો આ રીતે. હવે આપણી પાસે વેગમાન અને ગતિ ઉર્જાનો સંબંધ છે. આ રહ્યો જો કે બરાબર p²/2m, તો આના પરથી p² બરાબર 2km થાય, બરાબર. આ વેગમાન અને ગતિ ઉર્જાનો સંબંધ છે ને આ રહ્યો. તો આ પ્રારંભિક અને પછી આ પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનને આપણે p ડેશ કહી દઈએ. એટલે p² બરાબર 2k-m, આ અંતિમ વેગમાનનો વર્ગ. આ બેનો ગુણોત્તર લઈ લઈએ જો, બરાબર. આપણે પ્રારંભિક અને અંતિમ વેગમાનનો ગુણોત્તર લઈ લો, આ બેનો ગુણોત્તર લઈ લો એટલે p²/p, p²/p² એટલે p'/p આખા કાઉન્સનો વર્ગ કરાય. આ બાજુ થશે 2k-m/2km, એટલે આ 2 કેન્સલ, m કેન્સલ. કે ડેશ અને કે નો ગુણોત્તર અહીંથી લખાઈ જો, આના પરથી લખાય કે કે ડેશ/કે, કેને આમ છેદમાં લઈ જાઓ તો કે ડેશ/કે એટલે 0.81. તો અહીંયા વધ્યું આપણી પાસે કે ડેશ/કે, બરાબર. કોના બરાબર? તો કે p'/p² બરાબર કે ડેશ/કે એવું આવ્યું. હવે મૂકી દઈએ. આ સમીકરણનો ઉપયોગ કરો. જો આ સમીકરણ 1 કહી દો તો સમીકરણ 1 પરથી જો હવે આ સમીકરણ 1 પરથી આપણે આમ લખી શકીએ. હવે સમીકરણ 1 પરથી અહીંયા આ ગુણોત્તરની જગ્યાએ આપણે શું લખી શકીએ? 0.81. એટલે કે આવું થાય જો કે p'/p² બરાબર 0.81. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો p'/p બરાબર વર્ગમૂળમાં 0.81, બરાબર. 0.81 નું વર્ગમૂળ કાઢો એટલે 0.9 આવે. એટલે p'/p બરાબર 0.9. હવે આપણે વેગમાનમાં કેટલો ઘટાડો થાય એ શોધવાનું છે ને. તો બે બાજુ વિયોગ પ્રમાણ લો. જો બંને બાજુ વિયોગ પ્રમાણ લેવું એટલે શું? તો કે અંશમાં અંશ અને છેદની બાદબાકી અને છેદ એમના એમ. તો અહીંયા 0.9 ના છેદમાં કંઈ નથી એટલે 1 તો કહેવાય ને.
તો અંશમાં અંશ અને છેદની બાદબાકી એટલે આમ થાય પી ડેશ માઇનસ પી છેદમાં પી, આ થશે 0.9 માઇનસ 1 છેદમાં 1, બરાબર. હવે આમ બે બાજુ આને 100 વડે ગુણી નાખો ને એટલે પ્રતિશત ફેરફાર કહેવાય. જો આ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, આ થયો વેગમાનનો ફેરફાર છેદમાં મૂળ વેગમાન અને એના ગુણ્યા 100 કરો એટલે વેગમાનનો પ્રતિશત ફેરફાર કહેવાય, બરાબર. એટલે આમ લખાઈ જો તે વેગમાનનો પ્રતિશત ફેરફાર, વેગમાનનો પ્રતિશત ફેરફાર આમ લખાય કે પી ડેશ માઇનસ પી છેદમાં પી ગુણ્યા 100%, બરાબર. આ વેગમાનનો પ્રતિશત ફેરફાર આ બાજુ 100 વડે ગુણ્યા તો આ બાજુ 100 વડે ગુણવા પડે એટલે આ થશે 0.9 માઇનસ 1 છેદમાં 1 ગુણ્યા 100. ગુણ્યા 100, બરાબર. આ થયું 0.9 માઇનસ 1 છેદમાં 1 ગુણ્યા 100%. તો બસ આ જવાબ આવે એ વેગમાનનો પ્રતિશત ફેરફાર આવે. જવાબ માઇનસમાં આવશે. જો જવાબ કેમાં આવશે? માઇનસમાં. 0.9 માઇનસ 1 ગુણ્યા 100 કરો એટલે એ જવાબ આવશે -10%. -10%. એટલે આ -10 આવ્યું ને, -10 એ એવું સૂચવે છે કે ગતિ ઉર્જામાં 19%નો ઘટાડો થયો એટલે એને અનુરૂપ પદાર્થના વેગમાનમાં 10%નો ઘટાડો થયો. વેગમાનમાં કેટલા ટકાનો ઘટાડો થયો? 10%નો. પદાર્થનું વેગમાન 10% ઘટશે. આ ઋણ નિશાની એવું સૂચવે છે કે વેગમાનમાં ઘટાડો થાય છે, બરાબર. આ જવાબ આવે માઇનસમાં આવે એ પ્રતિશત ઘટાડો સૂચવે, જો જવાબ પ્લસમાં આવે તો પ્રતિશત વધારો સૂચવે. એટલે પદાર્થનું વેગમાન 10% ઘટશે. પદાર્થનું વેગમાન 10% ઘટશે, બરાબર. આ રીતે જવાબ મળે. જો પહેલાં આપણે ગતિ ઉર્જા, અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જાનો સંબંધ મેળવી લીધો, પછી આ મૂળ સૂત્રનો ઉપયોગ કર્યો, એના પરથી પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનના સૂત્રો અને એ બેનો ગુણોત્તર લઈ અને આપણને પી ડેશ અને પીનો ગુણોત્તર આ રીતે મળી જશે. અને પછી આ પી ડેશ છેદમાં પી બરાબર 0.9 મળ્યા, એમાં આપણે બે બાજુ વિયોગ પ્રમાણ લીધું. વિયોગ પ્રમાણ લેવું એટલે અંશમાં અંશ અને છેદની બાદબાકી કરવાની. એટલે પી ડેશ માઇનસ પી છેદમાં છેદ હોય એમને મૂકવાનો, એવું જ આ બાજુ કરવાનું. 0.9 માઇનસ 1 છેદમાં 1, બે બાજુ 100 વડે ગુણી નાખો એટલે આ જે મળે ને કે પી ડેશ માઇનસ પી છેદમાં પી ગુણ્યા 100. આ પી ડેશ એ અંતિમ વેગમાન, પી પ્રારંભિક વેગમાન અને પી ડેશ માઇનસ પી એટલે વેગમાનનો ફેરફાર અને છેદમાં મૂળ વેગમાન એટલે કે પ્રારંભિક વેગમાન ગુણ્યા 100 કરો તો આ થયો વેગમાનનો પ્રતિશત ફેરફાર. વેગમાનમાં થતો પ્રતિશત ફેરફાર, ટકાવારીમાં જે ફેરફાર થાય તો આ બાજુ 100 વડે ગુણવા પડે એટલે આ જે જવાબ આવશે આનો એ આવશે -10%. એ -10% આવ્યું, ઋણમાં આવ્યો આંકડો, આ એ એવું સૂચવે કે જો ગતિ ઉર્જા 19% ઘટે તો પદાર્થના વેગમાનમાં 10%નો ઘટાડો થાય, બરાબર. આ જવાબ. જો હજી એક લઈએ આપણે. પ્રશ્ન છે બે કણોના દળનો ગુણોત્તર
બે કણોના દળનો ગુણોત્તર. દળનો ગુણોત્તર છે 1:2. આ બે કણોના દળનો ગુણોત્તર 1:2 છે. અને સમાન ગતિ ઉર્જા ધરાવતા હોય તો એમના વેગમાનનો ગુણોત્તર શું થાય? જો બંને કણોની ગતિ ઉર્જા સમાન હોય, બંને કણોની ગતિ ઉર્જા સમાન હોય તો તેમના વેગમાનનો ગુણોત્તર શું થાય? વેગમાનનો ગુણોત્તર શું થાય? બરાબર, આવી પ્રશ્ન છે. તો આ તમે આ પ્રશ્નો આપણે ભણી ગયા એના પરથી આ વિચારી શકો છો. દળનો ગુણોત્તર આપ્યો છે અને બંને કણની ગતિ ઉર્જા સમાન છે એવું કહી દીધું છે. તો જે રાશિ સમાન છે બે માટે એ હરખાઈ દો કે પ્રથમ કણની ગતિ ઉર્જા બરાબર બીજા કણની ગતિ ઉર્જા. આવું તો આપણને કહી દીધું છે. બરાબર, બીજા કણની ગતિ ઉર્જા. હવે પ્રથમ કણની ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે આપણે લખીએ 1/2 m1 v1 સ્ક્વેર. જ્યાં m1 પહેલા કણનું દળ ને v1 પહેલા કણની ઝડપ. અને બીજા માટે લખીએ 1/2 m2 v2 સ્ક્વેર. જ્યાં m2 બીજાનું દળ અને v2 બીજાની ઝડપ. બેયની ગતિ ઉર્જા હરખી છે. આ 1/2 કેન્સલ થઈ જાય. ગતિ ઉર્જા બેની આપણે હરખાઈ દીધી અને આના પરથી દળનો ગુણોત્તર પહેલાં બનાવી લો. દળનો ગુણોત્તર આપણને 1:2 આપ્યો છે ને, તો આપણે આમ લખી શકીએ કે m1/m2 બરાબર, આ m2 નામ છેદમાં લઈ લો, v1 સ્ક્વેરને આમ છેદમાં લઈ જાઓ એટલે v2 સ્ક્વેર છેદમાં v1 સ્ક્વેર. બરાબર, જો આપણે હવે આમ લખી શકીએ કે આ v2 છેદમાં v1 નો હોલ સ્ક્વેર, આ v2 છેદમાં v1 નો હોલ સ્ક્વેર કરી દઈએ બરાબર m1 છેદમાં m2. હવે m1 છેદમાં m2 એટલે 1/2. બરાબર, એટલે v2 છેદમાં v1 નો હોલ સ્ક્વેર બરાબર 1/2 થાય. બે બાજુ વર્ગમૂળ લઈ લો, બે બાજુ વર્ગમૂળ લો તો v2 છેદમાં v1 બરાબર 1/√2 થાય. 1/√2. બરાબર, આપણે બેના વેગમાનનો ગુણોત્તર શોધવો છે ને, તો v2 છેદમાં v1 1/√2 થયું અને વેગમાનનો ગુણોત્તર હવે મેળવવો છે. તો આ રીતે હવે જો માટે વેગમાનનો ગુણોત્તર p1 છેદમાં p2. તો p1 એટલે m1 v1 ને p2 એટલે m2 v2 આવું થાય. બરાબર, હવે m1 છેદમાં m2 એટલે 1:2 છે. m1 છેદમાં m2 એટલે 1/2. તો m1 છેદમાં m2 આટલું 1/2, આ 1/2. અને v1 છેદમાં v2, જો આને વ્યસ્ત કરી નાખો, v1 છેદમાં v2 કરો, આને ઉલટાઈ દો તો આ બરાબર √2 થાય. તો v1 છેદમાં v2 √2. બરાબર, m1 છેદમાં m2 1/2 અને આ v1 છેદમાં v2 જે છે એ √2. બરાબર, તો √2 છેદમાં 2 એટલે 1/√2 થશે. એટલે p1 છેદમાં p2 બરાબર 1/√2. તો વેગમાનનો ગુણોત્તર આટલો થાય. p1 જેમ p2 એટલે 1/√2 અથવા 1/√2. બરાબર, અને આપણને જવાબ જે આપેલો હોય એ આ રીતે આપ્યો હોય ગુણોત્તરના સ્વરૂપમાં, એટલે 1/√2 થશે. અથવા તો જો આનો આંકડો છેલ્લો આંકડો મેળવવો હોય તો 2નું વર્ગમૂળ કાઢી દેવાનું અને 1/2નું વર્ગમૂળ જે આવે એ કરો એ જવાબ થાય. બરાબર, અથવા આ જવાબ કહેવાય કે 1/√2. તો બસ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર, હવે આગળની વાત હવે પછી આગળના લેક્ચરમાં